મારી અંદર સંગીતનું બીજ બોયું હોય ને તો એ આઈ થિંક દેટ ક્રેડિટ ગોઝ ટુ માય ફાધર. પપ્પાને નાનપણથી મેં સ્ટેજ પર પરફોર્મ કરતા જોયા છે. ફોક સંગીત હોય, ગરબા હોય, હિન્દી ગીતો હોય, તો નાનપણથી એક દરેક બાળકનું એવું સપનું હોય ને કે મારે મોટા થઈને મારા પપ્પા જેવું થવું છે. તો ત્યારથી આઈ વોઝ લાઈક કે મોટા થઈને મારે પણ પપ્પાની જેમ ગાયક કલાકાર થવું છે અને હું સ્ટેજ પર પપ્પાની જેમ આ રીતે પરફોર્મ કરીશ. તો 4th સ્ટાન્ડર્ડમાં હું આવ્યો અને પપ્પાને મેં કીધું પપ્પા મારે હવે મ્યુઝિક શીખવું છે. અને પપ્પાએ આ પ્રસંગ આખો મને યાદ કરાવ્યો કે મેં એટલી જીદ કરી કે એક દિવસ મેં ઉપવાસ કર્યો અને પપ્પાને કીધું કે જ્યાં સુધી તમે મને મ્યુઝિક શીખવા માટે નહીં મૂકો, મારું ટ્યુશન ચાલુ નહીં કરાવો, ત્યાં સુધી હું નથી જમવાનો. મને યાદ નથી, આ સ્ટોરી મને પપ્પાએ કીધી હતી. તો પપ્પાએ બીજા જ દિવસે અમારા મુક્ત જીવન સ્કૂલના જે અમારા મ્યુઝિક ટીચર હતા અતુલભાઈ મિસ્ત્રી પાસે અમારા બધા જ ભાઈ બહેનોનું ટ્યુશન ચાલુ કરાવ્યું. તો બિગિનિંગમાં મારા મ્યુઝિક ટીચર પાસેથી મેં ટ્રેનિંગ લીધી અને 6ઠ્ઠા ધોરણથી સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિકમાં મારા ગુરુજી શ્રી વિકાસભાઈ પરીખ પાસે મેવાતી ઘરાનાની પરંપરાગત ગુરુ શિષ્ય પરંપરા હેઠળ હું, વનરાજ, જસરાજ, ઉર્વશી અમે ચારેય ભાઈ બહેનોએ ગુરુજી પાસે ટ્રેનિંગ લેવાની શરૂ કરી. તબલા શીખ્યા અમે પ્રવીણભાઈ શિંદે પાસેથી અમારા ગુરુજી. તો 6ઠ્ઠા ધોરણથી પ્રોપર શાસ્ત્રીય સંગીતની તાલીમ અમારી શરૂ થઈ અને વિકાસ ગુરુજી અમારા પરિવારના ગુરુ છે કેમ કે પપ્પા પણ એમની પાસે શીખ્યા છે. અને પેલું નાનપણથી એમને ખબર હોય કે મારો છોકરો મારી પાસે એટલું સિરિયસલી નહીં શીખે, તો હું મારા પણ ગુરુ પાસે એને શીખવા માટે મૂકું. તો એમને સિરિયસલી લેશે અને 15 વર્ષ ગુરુજી પાસે અમે બધાએ ટ્રેનિંગ લીધી અને અત્યારે જે પણ છે તો ગુરુજનોના આશીર્વાદ, પેરેન્ટ્સના આશીર્વાદથી જેટલું થઈ શકે એટલું સંગીતમાં કામ કરી રહ્યા છીએ.